Good morning and welcome to Gnan Manjari Vidyapeeth digital platform. I am Manish Kalotra is going to take your economics chapter number 5 poverty. Today we will discuss about indicators of poverty. In last lecture we have discussed indicator of poverty's 5 points. That were first was per capita household consumption expenditure, level of malnutrition, life expectancy and infant mortality rate, medical facilities and drinking water. Today we will see rest of other all points. So let's start our topic with provision of toilets. So according to the census report 2011 in India, 70% of population of total population live in village. They are more prone to waterborne and contagious diseases. To save them from diseases, cleanliness is very important, and for that ટોયલેટ ફેસિલિટીઝ આર મસ્ટ. તો આપણે અહીંયા શું છે, તો આપણું રિપોર્ટ કહે છે પ્રોવિઝન ઓફ ટોયલેટના ટોપિકમાં કે ઇન્ડિયામાં 70% પોપ્યુલેશન એ ગામડાઓમાં વસે છે. તો ગામડાઓમાં સૌથી વધારે તકલીફ પાણી રોગની, પાણીજન્ય રોગ હોય ને એની સૌથી મોટી બીમારીઓ વધારે ફેલાતી હોય, ત્યાં રોગ વધારે દેખાતો હોય છે. તો એનું આપણે જોઈએ કે એમાં ટોયલેટ કેટલી ફેસિલિટી, ક્લાસિફિકેશન ઓફ સ્લમ ફેમિલી with toilet facilities. તો ટોટલ ફેમિલી 100%માંથી કેટલી ફેમિલી છે, ટોટલ ફેસિલિટી વિથ હાઉસ તો 66, હાઉસ વિધાઉટ ટોયલેટ ફેસિલિટી તો કે 34. તો કે 66% ઓફ પીપલ આર હેવિંગ ટોયલેટ વિથ ધેર હોમ ઓર વિથ ધેર હાઉસ, અને રેસ્ટ ઓફ 34 આર નોટ હેવિંગ. તો જોઈએ એનું ડિસ્ક્રિપ્શન. ઇન ઇન્ડિયા 66% હેવ ટોયલેટ with house, whereas remain 34% use common toilets. Lack of cleanliness, pollution and physical weakness keeps the production and productivity at low, which is one of the factor of rise in poverty. તો કે rise in poverty તો છે ને, એક તો ચોખ્ખાઈ, કોઈ પોલ્યુશન હતી છે, ફિઝિકલ વીકનેસ પ્લસ પોપ્યુલેશન આટલું વધતું જાય છે ને, એનું એક રીઝન પણ ભલે આમાં નથી લખ્યું પણ હું દર્શાવું છું કે એ કારણ પણ પોવર્ટીનું હોય છે. અને 66% પાસે જ ફેસિલિટી છે ટોયલેટની, વેરેજ 34% પાસે ટોયલેટની પણ ફેસિલિટી નથી. આ ફિગર આપણો કયા વર્ષનો હતો, તો વર્ષ નથી સ્પેસિફાઈ કર્યું, પણ નિયર બાય 2014, કેમ કે હમણાં છેલ્લા 5-6 વર્ષમાં ટોયલેટની ફેસિલિટીઝ ગવર્મેન્ટે બહુ એની ઉપર સ્કીમ કરી હતી, એટલે એક થઈ ગયું હશે એમ આપણે આશા રાખીએ છીએ. જોઈએ આપણો નેક્સ્ટ પોઈન્ટ, હાઉસિંગ. One of the indicator of poverty is also housing facility and its nature. Developing countries lack housing facilities. People live in dirt hutments and slums. This is called measurement of existing poverty. Housing is primary need for human being. Types of housing facility decides the level of poverty. Construction of house, veranda, member in the house, tap in the house, drainage, electricity facility, etc. and percentage of house with these facility decides the level of poverty. India lacks house with full facilities. In India 60 crore people have dwelling with which are dangerous for their health and risk for their life. Most of the house in India comprise of one room facility, which is one of the major measuring rod of poverty. તો પોવર્ટીનું એક બીજું કારણ શું છે કે સારા ઘર નથી. લોકો પાસે રહેવા માટે આપણે એમ કહી શકીએ કે ઘર પણ નથી હોતા. લોકો ઝૂંપડામાં કે સ્લમ એરિયાઝમાં વધારે વસતા હોય છે. તો જ્યાં સ્લમ એરિયા જેટલા વસતા હોય છે તે પ્રમાણે આપણે એની પોવર્ટીનું અનુમાન લગાવી શકીએ છીએ. તો તે પ્રમાણે તે કેટલા ગરીબ છે તેનું અનુમાન આપણે એના ઘર ઉપરથી અનુમાન લગાડી શકીએ છીએ. તો એના ઘરમાં કેવી સુવિધા છે, ઓસરી છે, રૂમ કેટલી છે, કેવું રસોડું છે, ઘરમાં નળનું પાણી આવે છે, નળ છે, ટાંકી છે, તો આ બધી એનું ફર્નિચર છે. તો આ બધા ઉપરથી આપણે ડિસાઇડ કરી શકીએ કે એના ઘરની આપણે એમ કે આર્થિક સુવિધા કેવી છે. તો એ ગરીબ છે કે પૈસાવાળા, ડિપેન્ડ્સ ઓન ધ કન્સ્ટ્રક્શન ઓફ ધ હાઉસ. તો એનું બાંધકામ કેવું છે એની ઉપર જ બધું ડિસિઝન લેવામાં આવતું હોય છે. તો આ ઉપર આપણે કહી શકીએ કે ભાઈ ગરીબીનું મુખ્ય કારણમાં એક ઘર પણ આવી શકતા હોય છે. લોકો આપણે અહીંયા કહી શકીએ કે ભારતમાં 60%ની આબાદી 60 કરોડની આબાદી એવી છે કે જે બહુ ડેન્જરસ વિસ્તારમાં રહી છે, કે એનું ઘર એવું ડેન્જરસ છે
કે તૂટલું ભાંગલું ગમે ત્યારે પડી શકે તેવું એમ કહી શકો, ક્યાં રિસ્કી એરિયામાં રહેતા હોય છે. ઝાઝા ભાગની ફેમિલી, મેક્ઝિમમ ફેમિલી પાસે ઓનલી વન રૂમ, બેડરૂમ, કિચન, આપણે એમ કહી શકીએ એક રૂમમાં જ રહેતા હોય છે. ગમે એટલી મોટી ફેમિલી હોય છે પણ એ નાના એવા એક રૂમમાં રહેતા હોય. એમાં એસ્પેશિયલી સિટી એરિયાઝમાં વધારે આ જોવા મળતું હોય છે. તો આ બધી રીઝન્સ આપણે એમ કહી શકીએ કે એફેક્ટ કરતી હોય છે પીપલની પોવર્ટી ઉપર. તો કેવું ઘર છે એની ઉપર ડિપેન્ડ કરવામાં આવતું હોય છે કે એની રહેવાની સુવિધા કેટલી છે કેટલી નથી. ડિપેન્ડ ઓન ધેર હાઉસ. તો એ હાઉસ ઉપરથી આપણે નક્કી કરી શકીએ કે ગરીબ છે કે પૈસાવાળો છે. ક્લિયર? તો થર્ડ પોઈન્ટ આપણે જોઈએ, 8th પોઈન્ટ, ઇલેક્ટ્રિસિટી કન્ઝમ્પશન. One of the major factors in the development of any country is electric facility. To increase the production of country and quality of life of people, electricity is imperative. India is a main producer and consumer of electricity. Then also because of high population and low per capita income per person, electricity consumption is very less. આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં જે મેક્ઝિમમ પોપ્યુલેશન, ગુજરાતની મેક્ઝિમમ પોપ્યુલેશન પાસે આજે ઘરે ઘરે ઇલેક્ટ્રિસિટી આવી ગઈ છે. વેધર ઇટ ઇઝ ઉજાલા, સિટી લાઇટ કે કોઈ પણ લાઇટની દ્વારા આજે ઘરે ઘરે લાઇટ્સ આવી ગઈ છે. તો આજે ગુજરાતમાં આપણે એમ કહી શકીએ ગુજરાત સરપ્લસ સ્ટેટ છે ઇલેક્ટ્રિસિટી બાબતમાં. સરપ્લસ એટલે કે એ આજુબાજુના રાજ્યોને ઇલેક્ટ્રિસિટી વેચતી પણ હોય છે. તો એવું નથી, પણ ભારતમાં આટલી મોટી આબાદી છે પણ બધા રાજ્યનું આવું જ સરખું પરિણામ હોય એવું જરૂરી નથી. બધાને અલગ અલગ રીતે હોય છે. તો વાત કરીએ આપણે ભારતની ઓવરઓલની, તો ભારતમાં આજે ઇલેક્ટ્રિસિટી પુષ્કળ પ્રમાણમાં પ્રોડ્યુસ થાય છે. ઇલેક્ટ્રિસિટી ઇઝ બીન પ્રોડ્યુસ મચ, બટ એની કરતાં વધારે ખપત પણ છે. કન્ઝમ્પશન પણ એથી એટલું જ છે. મેક્ઝિમમ એની કરતાં વધારે છે એમ કહી શકો તો ચાલે. ઇન્ડિયામાં પ્રોડક્શન ઓફ ઇલેક્ટ્રિસિટી ઇઝ મોર ધેન, ઇટ ઇઝ ઓલ્સો મોર ધેન, વી કેન સે કન્ઝમ્પશન ઇઝ ઓલ્સો મોર ધેન પ્રોડક્શન. તો આ રીતે છે. બટ આ ઉપરથી આપણે એ જોઈ શકીએ કે ભાઈ પોપ્યુલેશન બહુ હાઈ છે, એ કારણે આપણે જો પર કેપિટા ઇલેક્ટ્રિસિટી કન્ઝમ્પશન આપણે ગણીએ તો બહુ ઓછી આવે છે. પર કેપિટા અહીં આપણે કન્ઝમ્પશન ઇલેક્ટ્રિસિટીનું ગણીએ તો પોપ્યુલેશનની હિસાબે આપણે જો ગણવામાં આવે તો કમ્પેરિઝન ટુ ડેવલપ કન્ટ્રીઝ, ઇન્ડિયામાં આજે કન્ઝમ્પશન ઓફ ઇલેક્ટ્રિસિટી પર કેપિટા કે પર પર્સન આપણે એમ કહી શકીએ કે ઇટ ઇઝ વેરી લો, બહુ ઓછી હોય છે. ક્લિયર? તો આ હતો આપણો 8 પોઈન્ટ ઇલેક્ટ્રિક કન્ઝમ્પશન. નાઉ વી વિલ ગો ટુ અવર 9th પોઈન્ટ, એડ્યુકેશન. According to the World Bank, people in the age group of 15 years and above who can read and write are literate and the rest are illiterate and they are mostly poor. તો શું કહે છે? તો વર્લ્ડ બેન્કે એક એનો રિપોર્ટ આપ્યો છે કે ભાઈ એડ્યુકેટેડ પર્સન કે લિટરેટ પર્સન કોને કહેવામાં આવે છે? હુ આર કોલ્ડ ધ લિટરેટ પર્સન. તો એણે કીધું કે 15 વર્ષથી ઉપરના લોકો જે લખી કે વાંચી શકે છે, રીડ એન્ડ રાઇટ બંને, નોટ ઓનલી રીડ, તો રીડ એન્ડ રાઇટ બંને કરી શકે છે, તે માણસને લિટરેટ કહેવામાં આવે છે. અને બાકીના જે લખી નથી શકતા તેને ઇલિટરેટ કહેવામાં આવે છે. તો આજે અભણ લોકોની વસ્તી ક્યાં લેવલામાં જોવો તો ગરીબ હોય છે એ વિસ્તારમાં, ગરીબાઈ જ્યાં વિસ્તારમાં હોય છે ત્યાં ઇલિટરેટ કે અભણ લોકો વધારે જોવા મળતા હોય છે. તો આપણે એ સમજવું જરૂરી છે કે જો એજ્યુકેશન આવે તો પોવર્ટી હટાવી શકીએ છીએ, આપણે કાંઈ હળવી કરી શકીએ છીએ, એને સારી જોબ મળી શકે, સારી કંપનીમાં નોકરી મળી શકે, સારો બિઝનેસ સ્ટાર્ટઅપ કરી શકે છે, આવું બધું એ સ્ટાર્ટ કરી શકે છે જો એનું એજ્યુકેશન હોય તો. બટ એઝ પર ઇન્ડિયા આપણે જોઈએ તો લિટરેસી રેટ ઇન્ડિયામાં વધારે કેમાં જોવા મળે તો સારા ઘરમાં, ને ઇલિટરેટ વસ્તી મોસ્ટલી આપણે એમ કહી શકીએ કે ભાઈ પુઅરમાં વધારે જોવા મળતી હોય છે. ક્લિયર? તો આગળ વધીએ. લેક ઓફ એડ્યુકેશન એન્ડ ટ્રેનિંગ gives rise into incapable and less productive laborers in the country. As a result, laborers get limited work opportunities and choice. Hence, less wages and low income increases poverty.
ઇન 2011 તો પહેલાં અહીંયા સુધી જોઈએ તો શું કહે છે કે ભાઈ એડ્યુકેશન જો કે ટ્રેનિંગ પ્રોપર ન મળ્યું હોય તો ટ્રેનિંગ કે એડ્યુકેશનના અભાવે સારા વર્કર્સને કે સારા વર્કર્સ બની નથી શકતા. આજે અનપ્રોડક્ટિવ વર્કર્સ વધારે બનતા હોય છે બીકોઝ ઓફ લેક ઓફ એડ્યુકેશન એન્ડ ટ્રેનિંગ પ્રોપર. ટ્રેનિંગ એટલે આપણે એમ કહીએ છીએ આઈટીઆઈ હવે જે આવ્યું છે ત્યાં 10 પાસ ઉપર લોકોને સારી આપણે આવડત કે ભણવા હાલી શીખવાડતા હોય છે, ટેકનિકલ નોલેજ શીખવાડવામાં આવતું હોય તો એ એક ટ્રેનિંગ જેવો પાર્ટ કે કોર્સ ડિપ્લોમા ટાઈપનો પાર્ટ થઈ જતો હોય છે. તો અહીંયા આપણે શું કહેવાનું તો લેબર્સ હોય છે તો લેબર્સને પછી શું હોય કે લિમિટેડ સોર્સિસ મળતા હોય છે એડ્યુકેશન જોબ માટે. તો એને રેકોગ્નાઇઝ કે એવા જગ્યાએ જ્યાં મજૂરી કરવી પડતી હોય ત્યાં જો ભણેલા ન હોય તો એને એવા જગ્યાએ કામ વધારે કરવું પડતું હોય, એને સારી જગ્યાએ કામ ન મળી શકે. ક્લિયર? તો જોઈએ આગળ. ઇન 2011 Brazil has 91% literacy rate whereas in India was 74, in Nepal 60 and 55% in Pakistan, which shows that in developing countries the literacy rate is comparatively very low. Low education among poor makes them conservative and less acceptable to changes. High rate of ignorance is strong indicator of poverty. તો આપણે જોઈએ તો બ્રાઝિલમાં કેટલી હતી લિટરેસી રેટ 2011 તો કે 91%. તો એની સામે ઇન્ડિયામાં 74 હતી ફક્ત અને નેપાળમાં 60%, વેરેઝ પાકિસ્તાનમાં જસ્ટ 55%. તો આપણે જોઈ શકીએ કે ભાઈ બ્રાઝિલની સાથે કમ્પેર ઇન્ડિયાનું કરીએ તો એ જસ્ટ 74, એની કરતાં આપણે કેટલા પાછળ છીએ, નિયર બાય 16% આપણે લિટરેસી રેટ પાછળ છીએ. તો રીઝન શું છે તો આટલું બધું પાછળ છે તો કે હાઈ પોપ્યુલેશન છે રીઝન પ્રોપર એડ્યુકેશન ફેસિલિટીઝ નથી, રીઝન એ છે કે મા બાપ પાસે પૂરીથી સગવડતાઓ નથી ભણાવવાની. તો આ કારણો અમુક છે. હા, ગવર્મેન્ટ હવે સ્ટેપ્સ લેવા મળી છે તો લિટરેસી વધારવા કોશિશ કરી રહી છે, ચાન્સીસ વધતા જાય છે, બટ સ્ટીલ વી કેન સે દેટ એડ્યુકેશન ઇઝ ધ બિગેસ્ટ ઇન્ડિકેટર ઓફ પોવર્ટી. જેની પાસે એડ્યુકેશન પ્રોપર નથી તે પોવર્ટીમાં વધારે ધકાયેલા હોય છે. એવા મેક્ઝિમમ ચાન્સીસ હોય છે જેને લિટરેસી રેટ નથી તે પોવર્ટીમાં હોય છે. તો પોવર્ટીમાંથી નિવારવામાં એક મોટું આપણે એમ કહી શકીએ તો એડ્યુકેશનને પાર્ટ ભજવતું હોય છે. ક્લિયર? ઓનલી લેવલ ઓફ પર કેપિટા ઇન્કમ કેનોટ ગેટ ધ રાઇટ એસ્ટિમેટ ઓફ પોવર્ટી ઇન ધ વર્લ્ડ. એ કન્ટ્રી વિથ હાઈ પર કેપિટા ઇન્કમ કેન હેવ હાઈ નંબર ઓફ પીપલ બિલો લિવિંગ પોવર્ટી લાઇન. તો શું કહે છે કે ભાઈ પર કેપિટા ઇન્કમ હાઈ હોય એવું એનીથી આપણે એમ કન્સિડર ન કરી શકીએ કે ભાઈ એ લોકો ત્યાં ગરીબી નથી, એવું જરૂરી નથી. ત્યાં પણ હાઈ નંબર ઓફ પીપલ્સ કે ઝાઝા મેક્ઝિમમ પીપલ્સ પણ ઘણીવાર ગરીબાઈમાં રહેતા હોય છે, પણ એ છુપી ગરીબી આપણે કહી શકીએ છીએ. તો એ ગરીબી દેખાતી હોતી નથી. ક્લિયર? તો જઈએ આપણા 10th પોઈન્ટ ઉપર, અનઇક્વલ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ઇન્કમ એન્ડ પ્રોપર્ટી. After 1991, in economic reforms, economic growth and per capita income has increased sharply in India, but due to unequal distribution of income, larger reduction in poverty is not noticed. With increase in income inequality on one hand, we can see rich class of people with high standard of living and enjoying good facilities. On other hand, we find low income people living in slums and deprived of basic necessities like food, education and health. The table below shows the actual income of the top 1% rich in US, UK and India. તો આપણે વાત કરી આઝાદી પછી 1991 પછી ઇકોનોમિક રિફોર્મ્સ જે થયા એની પછી સૌથી મોટો પ્રોબ્લેમ શું આવ્યો તો પૈસાવાળા વધારે પૈસાવાળા થતા ગયા અને ગરીબ વધારે ગરીબ થતા ગયા. તો પૈસાવાળા જેની મોજ શોખની હેવી લાઈફ જીવતા હોય છે તો ગરીબ લોકોને એવું કાંઈ વિચારવાનું પણ નથી આવતું, એનું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગને જોઈને જ આપણે ખુશ રહેવાનું હોય છે. તો એને આપણે કદી પહોંચી વળવાના નથી. તો એને પહોંચવા માટે તો શું કરવાનું? વોટ શુડ બી ડે? તો આ ઇન્કમ ઇનઇક્વાલિટી છે એને ઘટાડવાની કોશિશ કે પ્રોપર્ટી છે એને ઘટાડવાની કોશિશ કરવી પડે. તો એ ઘટશે તો જ આપણે આગળ આવી શકશું. પણ આજે ઝાઝા ભાગના લોકો સ્લમ્સમાં રહે છે. ગરીબ લોકોને તો ફૂડ, એડ્યુકેશન, હેલ્થ એ ત્રણમાંથી જ ઉપર નથી આવતા. તો એ પછી આ ઇન્કમની કે આવી સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગની તો કંઈ વાત જ ન થઈ શકે. તો લોકોને આપણે
લોકોને આપણે એ ઇન્કમ ઇનઇક્વાલિટી કઈ રીતે ઘટી શકે, લોકો કઈ રીતે આગળ આવી શકે, તો ગરીબ લોકોનું શોષણ અટકે અને પૈસાવાળા ભલે પૈસાવાળા નો ડાઉટ તે વધારે કમાય અને વધારે પૈસાવાળા બનશે, બટ ધ ડિફરન્સ બિટવીન ધેમ શુડ બી ડિક્રીઝ. કઈ રીતે આપણે એને ઘટાડો કરી શકીએ તે વિશે જાણવું બહુ જ જરૂરી છે. ક્લિયર? તો જોઈએ આપણે ટેબલ શેર ઓફ એકચ્યુઅલ નેશનલ ઇન્કમ ટુ ટોપ 1% રીચ ક્લાસ. તો 1% ભારતની આબાદી જે પૈસાવાળી છે કે વિશ્વની આબાદી પૈસાવાળી છે એનું શેર નેશનલ ઇન્કમમાં કેટલું હતું તે જોવાનું છે. તો કન્ટ્રીની વાત છે, આમાં યુએસ, યુકે અને ઇન્ડિયા ત્રણનું બતાડવામાં આવ્યું છે. સામે યર 1998 અને યર 2012 દર્શાવવામાં આવ્યું. તો યુએસમાં 15.2% લોકો, તો 1% પીપલ નેશનલ ઇન્કમમાં કેટલી હતી એની શેર, તો કે 15.2% ઇન 1998. એ ઇન્ક્રીઝ થઈને યર 2012માં 18.9% થઈ ગયું છે. તો નિયર બાય 19%, આજની વાત કરી 2012ની, તો 19% આખું નેશનલ ઇન્કમનો શેર ખાલી 1% રીચ પર્સન પીપલ પાસે છે. તો યુકેનું જોઈએ તો યુકેનું 1998માં 12.5% હતું, જે ઇન્ક્રીઝ થઈને 12.7 થઈ ગયું. તો એ વાસ્ટ ડિફરન્સ નથી થયો, બટ 1% ઇન્કમ, 1% પીપલ જે રીચ પીપલ છે તે 12.7 એટલે નિયર બાય 13% ઇન્કમ એની નેશનલ ઇન્કમમાં એની શેર હોય છે. તો એ કોઈ નાનો શેર આપણે ગણી ન શકીએ. તો ઇન્ડિયાની વાત કરીએ તો 1998માં 9% હતું, જે વધી અને 2012માં 12.6% થઈ ગયું. તો એ જોઈ શકીએ તો ઇન્ડિયામાં પણ 1% રીચ પીપલ છે એ નેશનલ. તો અનએમ્પ્લોયમેન્ટ એ પણ એક પોવર્ટીનું બહુ મોટું રીઝન છે. તો અનએમ્પ્લોયમેન્ટ પહેલાં કોને કહેવાય? જે લોકો ચાલુ દર એટલે કે માર્કેટ પ્રાઇસ ઉપર કામ કરવા તૈયાર છે પણ એને કામ મળતું નથી, તેવા લોકોને અનએમ્પ્લોયડ લોકો કહેવામાં આવે છે, અનએમ્પ્લોયડ કહેવામાં આવે છે. તો આ સિચ્યુએશન શું છે? તો આજે આપણે જે ઇકોનોમિક રિફોર્મ્સ થયા પછી આખું ગ્લોબલાઇઝેશન, લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન થતાં શું થયું? તો ઓટોમેટિક મશીન્સ આવવા મળ્યા અને મેડ કરતાં મશીન મેડ વધારે કામ ચાલવા મળ્યું. તો એનીથી અનએમ્પ્લોયમેન્ટ થોડું વધ્યું છે, એ પણ આપણે કહી શકીએ. ટોટલ જ્યાં 10 જણા જરૂર હતા ત્યાં હવે 2 જણા 5 જણાની જરૂર પડે. તો આ ઉપરથી આપણે સમજી શકીએ કે ભાઈ પોપ્યુલેશન વધે છે, બટ અનએમ્પ્લોયમેન્ટ પણ સાથે એટલું વધતું જાય. તો અનએમ્પ્લોયમેન્ટ એક રીઝન છે કે પોવર્ટીનું. જે લોકો પાસે ઇન્કમ જ નહીં હોય તો એ કઈ રીતે આગળ આવી શકે? તો આગળ આવવા માટે ઇન્કમ જરૂરી છે. તો ઇન્કમ કરવા માટે એમ્પ્લોયમેન્ટ જરૂરી છે. તો એમ્પ્લોયડ હશે તો જ ઇન્કમ આવશે, તો જ એનું ઘર ચાલશે અને તો જ એ પોવર્ટીમાંથી બહાર નીકળી શકશે. તો આપણે 2011ના સેન્સસમાં જોઈએ તો ત્યારે શું કહેતા હતા? તો ઇટ શુડ રિમેન, અનએમ્પ્લોયમેન્ટ શુડ રિમેન નિયર બાય 9%. જે બટ આપણે 2013-14નું જોઈએ તો ત્યાં 4.9% હતું, જેમાં રૂરલ એરિયાઝનું 4.7% અનએમ્પ્લોયમેન્ટ હતું અને અર્બન એરિયાઝમાં 5.5% હતું. આ 15 યર્સ અને એબાઉટ પીપલની વાત કરવામાં આમાં આવી છે. તો આપણે એમ કહીએ રૂરલ એરિયાઝ કરતાં અર્બન એરિયાઝમાં થોડું આ લેબર અનએમ્પ્લોયમેન્ટ વધારે છે. ક્લિયર? તો આ હતો આપણો ટોપિક ઇન્ડિકેટર્સ ઓફ પોવર્ટી. તો અહીંયા આપણા ઇન્ડિકેટર્સ ઓફ પોવર્ટીનો ટોપિક ક્લિયર થાય છે. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું કોઝિસ ઓફ poverty. So here I conclude my today's lecture. So thank you very much and Jai Hind.